શ્રી કૃષ્ણ કહે છે કે રાત્રે સૂતા પહેલા આ 2 શબ્દો બોલો, ગરીબી દૂર થશે, બનશો કરોડપતિ. જો તમને પૈસા કમાવવામાં રસ છે, પરંતુ તમારા બધા પ્રયત્નો વ્યર્થ છે, તો અમે તમને ધાર્મિક ગ્રંથોમાં એવા અચૂક મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે દરરોજ જાપ કરીને પૈસા કમાઈ શકો છો. શ્રી કૃષ્ણ મંત્ર. અમ શ્રી નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણાત્માય સ્વાહા. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત આ મંત્ર ભગવાન કૃષ્ણનો સપ્તદશર મહામંત્ર છે. 100 કે 20 નહીં પરંતુ 5 લાખ વાર આ મંત્રનો જાપ કરવાથી ફળ મળે છે. તેથી તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ મંત્ર. કૃષ્ણાય નમઃ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આ શ્રી કૃષ્ણનો મૂળ મંત્ર છે. આ મૂળ મંત્રનો જાપ સવારે ઉઠીને જે પણ વ્યક્તિ સુખની ઈચ્છા રાખતો હોય તેને 108 વાર કરવો જોઈએ. જેઓ આમ કરે છે તેઓ હંમેશા તમામ અવરોધો અને મુશ્કેલીઓથી મુક્ત રહે છે. આ મંત્રથી ક્યાંય અટકેલું ધન તરત જ પ્રાપ્ત થાય છે. શુક્રવારે પૂજા કરો. આ સિવાય દર મહિનાના પહેલા શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી પૂજાના ઘરે ઘીનો દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીને સાકર અને ખીર ચઢાવો. અને સાચા હૃદયથી માં લક્ષ્મી, ઓમ શ્રી શ્રી નમ ના મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમને ધનનો લાભ આપશે. મિત્રો, ઊંઘ એક એવી વસ્તુ છે જે દરેક મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે થોડા કલાકો માટે સૂઈએ છીએ, ત્યારે આપણા શરીરનો બધો થાક દૂર થઈ જાય છે અને આખું શરીર હળવું થઈ જાય છે. ત્યારે ફરી કામ કરવા માટે આપણી અંદર ઘણી ઊર્જા આવે છે. જો કે દરેક વ્યક્તિ પાસે સૂવાનો અંદાજિત સમય હોય છે, પરંતુ ક્યારેક આ ઊંઘ એટલી જોરથી આવે છે કે વ્યક્તિ ગમે ત્યારે ગમે ત્યાં સૂઈ જાય છે. વ્યક્તિ માટે ઊંઘ એટલી જ જરૂરી છે જેટલું ખાવા માટે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે આ રીતે સૂવાથી મહિલાઓને ઝડપથી સફળતા મળે છે.